વિક્રમ સંવત 2082 ફાગણ સુદ 20 તારીખ 19/2/2026 ગુરુવાર. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર રામપુરા સુરતમાં બિરાજમાન ધર્મદેવ ભક્તિમાતા તથા હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવનો પવિત્ર દિવસ છે. સુરત મધ્યે બિરાજમાન રહીને સમગ્ર સુરતવાસીઓને શ્રી હરિકૃષ્ણ મહારાજ અને નારાયણ મુનિ દેવ બધાને ખૂબ જ સુખ્યા કરી રહ્યા છે અને સુખ્યા કર્યા છે. બહુ પ્રતાપી પરમાત્માના સ્વરૂપો છે. ભક્તો ભાવથી દર્શન કરવા માટે જતા હોય છે, ન જતા હોય એ ભક્તોએ હરરોજ દર્શન કરવા જવાનો કદાચ અવકાશ ન હોય તો પૂનમ, એકાદશી, અમાસ, હરિજયંતિ આવા પવિત્ર દિવસોએ સુરતમાં રહેતા તમામ ભક્તોએ રામપુરામાં બિરાજતા નારાયણ મુનિદેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ આદિ દેવોના દર્શન કરવા માટે જવું જોઈએ. બીજું, આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજનો પણ વાર્ષિક પાટોત્સવ છે. પ્રતિ વર્ષે ધામધૂમથી ભુજમાં પણ હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ સંતો ભક્તો ભેળા મળી અને ખૂબ ભાવથી ઉજવતા હોય છે. આપણે સૌ કોઈને અત્યારે જો આ દર્શન થઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે ભારતીય માનવ સમાજના સર્વાંગી કલ્યાણ માટે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરીને 3 મંદિરો બંધાવ્યા. એ રીતે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય વૈષ્ણવાનંદ સ્વામી એમને ભુજમાં મંદિરનું નિર્માણ કરીને નરનારાયણ દેવની પ્રતિષ્ઠાઓ મહારાજના વરદસ્તે કરાવીને સમયાંતરે હરિકૃષ્ણ મહારાજની પણ સ્થાપના કરવામાં આવી અને સારા એ ભુજવાસીઓને આ દેવોએ ખૂબ જ મહાસુખ્યા કર્યા છે. જેની પ્રાર્થનાથી હરિભક્તો સુખી થયા એવા વૈષ્ણવાનંદ સ્વામી પરંપરામાં અક્ષરજીવન સ્વામી, મૌલી મનોહર સ્વામી, ઘનશ્યામજીવન સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, મહંત સ્વામી અને વર્તમાન કાળમાં અત્યારે મહંત સ્વામી બિરાજીને ઘણા બધા ભક્તોને પ્રભુને પ્રાર્થના કરીને સુખ્યા કરી રહ્યા છે. અને તે ભક્તોએ ભગવાનને મોટા પુરુષે કૃપા કરી એને ભૂલ્યા નથી. દેશ વિદેશમાં કચ્છના હરિભક્તો ગમે ત્યાં હોય પણ નરનારાયણ દેવને વિશે, ભુજ મંદિરને વિશે અને ભુજમાં બિરાજતા સંતોને વિશે અતિશય પક્વ નિષ્ઠા ધરાવે છે. માટે સૌ કોઈ ભક્તોએ આવા ભક્તોના જીવનમાંથી આવા સદવિચારો પ્રાપ્ત કરી અને પોતાને જેના થકી સત્સંગ થયો હોય યા તો આ લોકમાં પોતે સુખી થયા હોય તો તે દેવ અથવા તે સંતને કદી પણ ભૂલવા ન જોઈએ. જે રીતે ભુજમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ છે એ રીતે જ શ્રી સ્વામિનારાયણ મંદિર ચરાડવામાં બિરાજતા સમગ્ર દેવો અને બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એમનો પણ આ પાટોત્સવ વાર્ષિક છે અને ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજ તો 7મો દિવસ એટલે સમાપ્તિનો દિવસ છે.
પરંતુ અક્ષર નિવાસી મહાભજનાનંદી આપણા સહુ કોઈના ગુરુદેવ એવા વિજ્ઞાનદાસજી સ્વામીના કૃપાપાત્ર અક્ષર નિવાસી સદગુરુ શ્રી જિષ્ણુચરણદાસજી સ્વામી અને વર્તમાન કાળમાં પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી એવમ શ્રીજી સ્વરૂપ સ્વામી હળવદમાં જે બિરાજે છે, આ બધા જ સંતોએ ભેળા મળીને ચરણા મંદિરના બંને મહંત જિષ્ણુસ્વામી સ્વામીના શિષ્યો કૃષ્ણવલ્લભ સ્વામી જેવા એક આદર્શ પુરુષ અને કર્મસ્થ પુરુષ, એ બધાના સહયોગથી ચરાડવામાં ધામધૂમથી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે એનો સમાપ્તિનો દિવસ છે. ઘણા બધા હરિભક્તોએ એ મહામહોત્સવનો દિવ્ય લાભ લઈ અને જીવનમાં ભક્તિનું ભાતું ભર્યું છે, અને બાકી હોય તો આજે બધા ભરશે. આવા બધા અવસરો, આવા નાના મોટા બધા ઉત્સવો સંપ્રદાયમાં પ્રત્યેક જગ્યાએ પ્રત્યેક મંદિરોના માધ્યમથી ઉજવાતા હોય છે, અને શ્રદ્ધાળુ ભક્તો એમાંથી ઘણું બધું સારું પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં ભગવાન શ્રી હરિની ઉપાસના, નિષ્ઠા, આશ્રય વગેરે વગેરે દૃઢ કરી અને પ્રભુને પામી જવા માટેના સાધન કરતા હોય છે. ભજન પ્રકાશ સ્વામીએ આજે આપણને આપણા ભારત દેશના એક વિરલ પુરુષનું દર્શન કરાવ્યું, અને તે શિવાજી મહારાજ, એમની જન્મ જયંતિની તિથિ સાથે. શિવાજી મહારાજનો જન્મ 1630 રોજ જીજાબાઈ તરીકે અને એક આદર્શ સતી એમના થકી જેનો જન્મ થયો અને માના સંસ્કાર હોય, ભારત દેશની સમગ્ર જનતાને અમુક પ્રકારની મજબૂરીઓ અને ત્રાસમાંથી મુક્ત કરવાનું જબરજસ્ત કામ કર્યું એમણે. શિવાજી મહારાજે જે ભારત દેશની સેવા કરી અને જનતાને સુખાકારી આપી છે, મારે તમારે એમાંથી કંઈક સદવિચારો પ્રાપ્ત કરીને દેશ માટે આપણે પણ કંઈક સારું કરવું જોઈએ અને આદર્શ જીવન જીવવું જોઈએ, ને બીજું કાંઈ ન કરી શકીએ તો એટલું તો માણસે ચોક્કસ કરવું જોઈએ કે આપણા તરફથી આપણા ભારત દેશને કોઈ પ્રકારનું નુકસાન ન જવું જોઈએ. આપણાથી ક્યાંય ગંદકી ન થવી જોઈએ. આ ભારત દેશની સંપત્તિ, જળ, વૃક્ષો વગેરે વગેરે, સરોવરો, સમુદ્ર, નદીઓ, નાના મોટા વાવ, કૂવાઓ, જંગલો, રસ્તાઓ, આપણે સહુ કોઈ એનું મહાત્મ્ય સમજીએ, મૂલ્ય સમજીએ અને એને સ્વચ્છ પવિત્ર રાખી અને પોષણ કરવા માટેનો જાજો કાંઈ ન કરી શકી તો છેલ્લી બાકી સંકલ્પ કરવો, પણ દેશભક્તિ પ્રત્યેકમાં હોવી જરૂરી. ભગવાન સ્વામિનારાયણે પણ આપણને સૌ કોઈને આ બધા સદવિચારો આપ્યા દેશભક્તિના. શિક્ષાપત્રી અને વચરામૃત ગ્રંથ અને સત્સંગી જીવન જેવા આદર્શ ગ્રંથો, એમાં પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના પરમહંસો પાસે દેશભક્તિના ઘણા બધા સદવિચારો લખાવ્યા છે અને આપણને આપ્યા છે. માટે પ્રત્યેક ભગવાનના ભક્તોએ આવા જે ભગવાનના ભક્તો થઈ ગયા હોય, દેશભક્તો થઈ ગયા હોય, તો એના જીવનમાંથી આપણે સારું ગ્રહણ કરીને
દેશ પ્રત્યે ભાવ મમત્વ ખૂબ જ રાખવું જોઈએ. આપણને ગૌરવ હોવો જોઈએ, આપણને એનો ગર્વ હોવો જોઈએ, પણ અભિમાન ના હોવો જોઈએ. એ ખતરનાક છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને સદવિચાર જે આપ્યો તે સિદ્ધાનંદ સ્વામી પોતાની કલમે લખી અને 24મા પૂરના 19મા તરંગના માધ્યમે આપણને બતાવ્યો કે ભગવાનના એવા અસ્તિત્વ પ્રજ્ઞ મહામોટા અનુભવી સંત હોય તો એના વચનમાં ચોક્કસ વિશ્વાસ દૃઢ કરજો. તો એ સંત વચનમાં જેને વિશ્વાસ હશે ને એના સત્સંગમાં એની વૃત્તિ કોઈ દિવ્ય અને અલૌકિક થઈ જાય છે. પછી સત્સંગમાંથી કોઈ દિવસ એને દોષ નહીં દેખાય, સંત ભક્તોમાં કોઈ દોષ નહીં દેખાય, મંદિરોમાં કોઈ દોષ નહીં દેખાય. આ નહીતર માણસને જો એ સ્થિતિ ના બંધાણી હોય ને એવી દિવ્ય દ્રષ્ટિ ન હોય તો દેવ દર્શન કરવા માટે જતો હોય તો એ દોષ દેખાતા હોય. કેમ કે પોતાનું મનમાયનું ભોજન ન મળ્યું, મનમાયનો ઉતારો ન મળ્યો, મનમાયનું સન્માન ન મળ્યું, માન ન મળ્યું. આવું થોડુંક થાય તો એ જીવને તે સ્થાનનો તે તીર્થનો ભાવ આવતો હોય છે. એવું ના કરાય. જે મળ્યું તેમ મહારાજે વચનામૃતમાં લખ્યું લોયાના છઠ્ઠામાં કે ભગવાનની કૃપાથી મને કેવું સરસ મજાનું ભોજન, રોટલી અને શાક જમવા મળ્યું છે. માણસ બીજે ત્રીજે જતા હોય, કોઈ મેળાવણા હોય, અન્ય એવા કોઈ સ્થાનમાં જતા હોય તો ત્યાં એને ક્યાં કોઈ જમવાનું કે ઉતારાનું પૂછે છે કે સગવડતા કોઈ કરી આપે છે. આ જગતમાં બધા મેળા થતા હોય, મેળામાં લોકો જતા હોય, ઘણું બધું ધન ખર્ચીને જતા હોય, ત્યાં કોઈ ઉતારો આપે છે, ત્યાં ક્યાંક કોઈ ભોજનની વ્યવસ્થા કરીને જમાડે છે. પણ તોય ખબર નહીં, યાર પેટ ભરી ભરીને મેળાના વખાણ કરે. અને મંદિરોમાં ઘણો હાચો હોય, જમવાનું આપ્યું હોય, બધું જ આપ્યું હોય તો હારા અવગુણ લે. આવી વિપરીત જીવની બુદ્ધિ થાય છે. એટલે મહારાજ કહે છે કે મોટા સંતોનો મન કર્મ વચને કરીને સમાગમ કરીને સાચી સમજણ કેળવજો તો તમારી દ્રષ્ટિ અલૌકિક થઈ જાય છે, નિર્ગુણ થઈ છે. લૌકિક દ્રષ્ટિ મટી જાય છે અને અલૌકિક દ્રષ્ટિ થશે ત્યારે બધામાંથી સારું સર્વશ્રેષ્ઠ તમને બધું જ દેખાય છે અને પ્રાપ્ત કરી શકશો. આવી જેને દિવ્ય દ્રષ્ટિ કેળવવી હોય અને એવી દિવ્ય ભાવના પ્રાપ્ત કરવી હોય અને એવી સ્થિતિએ જો પાછું હોય તો એને મન કર્મ વચને કરીને ભગવાનના એવા દિવ્ય પુરુષો જે હોય કે જેની દિવ્ય દ્રષ્ટિ હોય, સમાન દ્રષ્ટિ હોય, દ્રષ્ટિમાં કોઈ વિષમતા ન હોય, વિચારોમાં કોઈ વિષમતા ન હોય, સમાન વિચારો હોય, જે સમરસી જીવન જીવતા હોય એવા મહાપુરુષોનો મન કર્મ વચને કરીને સમાગમ કરી અને એની પાસેથી મારે તમારે આવી સમજણ કેળવવી પડે. આવા મહારાજે અદ્ભુત આપણને વિચારો આપ્યા છે. તે કથામાં આગળ પ્રવેશ કરીએ. પૂર 24મો, તરંગ 20મો, લોયાનું 10મો વચનામૃત ચાલુ. આશરાવાળાને માયા સુખરૂપ છે. ભગવાનનો જેને દ્રઢ આશ્રય હોય એને માયા સુખરૂપ છે અને ભગવાનના નિશ્ચયમાં જેને કંઈક ભેદ હોય, કંઈક કસર હોય તો એને માયા દુઃખરૂપ છે. મુક્તાનંદ સ્વામીએ બે હાથ જોડીને ચિત્તનું આકર્ષણ કરનારા શ્રીજી મહારાજને કહ્યું કે હે મહારાજ, હવે તમે જે પ્રશ્ન પૂછવા ધાર્યો હતો તે પૂછો, અમે તે સાંભળીએ અને તેનો ઉત્તર અમને જેવો સૂઝે તેવો કરશો. આપ તો અજય છો,
તે આપના વચનમાં દેખાઈ આવે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે માયામાં તે કેવળ દુઃખ જ રહ્યું છે કે સુખ પણ કાંઈક રહ્યું છે? એ પ્રશ્ન છે. હવે તમે તેનો ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ તે વખતે ઉત્તર કર્યો કે માયા તો કેવળ દુઃખદાયી છે તેમ દેખાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે માયામાંથી ઉપજ્યા એવા જે સત્વ, રજ અને તમ એ 3 ગુણ, તેમાં જે સત્વગુણ છે તે તો સુખરૂપ કહેવાય છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે સત્યમ યદ બ્રહ્મ દર્શનમ, સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. સત્વગુણ તો પરબ્રહ્મનું દર્શન કરાવનારો છે. તથા સત્વગુણની માયા તે કેવી રીતે દુઃખરૂપ કહેવાય છે? માટે સત્વગુણ જે છે એ તો મોક્ષમાં ખૂબ જ પૂરક બને છે. ત્યારે મહારાજે કહ્યું કે તો એ દુઃખરૂપ કેમ કહેવાય? સત્વગુણ રૂપી માયા. પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસ સર્વે બોલ્યા, મહારાજ, એનો ઉત્તર અમારાથી થાય નહીં, માટે એ પ્યારા શ્રીહરિ આપ જ કૃપા કરીને ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ યમરાજાનું જે સ્વરૂપ છે તે પાપી જીવને અતિશય ભયાનક અને વિકરાળ દેખાય છે, તથા જેના હૃદયમાં દયા જ ન હોય તેવું નિર્દય જણાય છે, તથા મોટા મોટા દાંત અને મોટું મુખ ભયાનક લાગે છે, તેનું રૂપ અતિશય બળવાન, કાજળના જેવું કાળું તથા પર્વતના જેવું મોટું ને કાળના સમાન ભયાનક એવું મહા દુઃખરૂપ દેખાય છે પાપીને. અને જે પુણ્યવાળા જીવ હોય તે તો પાપથી ડરતા રહે છે ને કોઈ પણ જાતની અધર્મની વાતમાં ક્યારેય પગ મૂકતા નથી. જેના હૃદયમાં દયા, કૃપા, કરુણા ભરી હોય તેઓ કોઈને દુખ્યો દેખીને અંતરમાં દુઃખ પામે છે, તથા થઈ શકે તેટલો બીજા ઉપર ઉપકાર કરતા રહે છે. જેને અન્ન વસ્ત્ર ન મળતા હોય એવા માણસ તે જાતિનો હોય તો પણ જ્યારે તે માગવા આવે તે સમયે પુણ્યશાળી મનુષ્ય પોતાની સંપત્તિ પ્રમાણે તેને આપે છે. તેમાં જાતિ કુજાતિ કંઈ જોતા નથી. અને જે લોકો નિષ્કપટ થઈને ભગવાનને શરણે થાય છે તેને કરોડો યજ્ઞ કરતાં પણ કરોડ ગણું ફળ મળે છે. આવી રીતના જે પુણ્યશાળી જીવો છે તેને યમરાજા ઓળખાતા હોય છે. આવી રીતે જે જીવ પાપથી ડરતા હોય તેવા જીવને યમરાજા પોતાનું અતિશય સુખરૂપ વિષ્ણુના જેવું રૂપ જણાવે છે અને ઘણી કરુણા તે ભૈરા દેખાય છે તથા દયાના સિંધુ જણાય છે. તેને યમરાજા બ્રહ્માંડમાં કોઈ દયાળુ ન હોય તેવા દયાળુ દેખાય છે. જેમ માતા પિતા બાળકનું પાલન પોષણ કરે છે તેમ દયાવાળા અને ધર્મવાળા જીવની યમરાજા રક્ષા કરે છે. તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અત્યંત બંધન કરનારી છે અને વારંવાર અતિશય દુઃખ આપનારી છે અને અતિશય દુઃખદાયી છે. માટે ભગવાનના ભક્તને સુખી થવું હોય, માયાના દુઃખોથી મુક્ત થવું હોય તો એને ભગવાનનો અનન્ય આશ્રય દ્રઢ કરી સ્વીકારી પ્રભુનો મહિમા ખૂબ સમજી
સંત ભક્તનો ખૂબ મહિમા સમજી અને પરમાત્માની ભક્તિ કરતાં 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 આગળ ગતિ કરતી રહેવી જોઈએ, પથ કાપતો રહેવો જોઈએ. તો એને માયા સર્વાંગી રીતે એને મદદ કરે છે. માયામાંથી ઉપજા જે તત્વો ઇન્દ્રિયો અંતકરણાદિક એ બધા જ ભગવાનના ભક્તને ભક્તિના માર્ગમાં ખૂબ જ મદદ કરે છે અને પુષ્ટિ કરવા લાગે છે. અભક્ત જે હોય અથવા ભગવાનનો યથાર્થ નિશ્ચય ન હોય, શુદ્ધ ઉપાસના ન હોય અને ભગવાનના એવા કોઈ એકાંતિક સંત એની સાથે આત્મબુદ્ધિ ન કરી હોય, એમાં જોડાયો ન હોય, એટલે એવા સંતોનો સમાગમ જોગ ના હોય, એવા જે જીવ એને ઇન્દ્રિયો અંતકરણ રૂપી માયા એ દુઃખ દે ખરી. ભલે ભક્ત છે પણ શુદ્ધ ને પરિપૂર્ણ ભક્ત નથી. એટલે માયામાંથી ઉપજા કારણો એમાં હજુ ઘણું બધું તે સુખ માને છે અને એમાંથી સુખ લેવા માટે પ્રયત્ન કરે છે, એટલે જીવ દુઃખી થાય છે. અને જે નિષ્કપટ ભગવાનના ભક્ત છે તેને માટે તો એ માયા અતિશય સુખદાયી છે. અને માયાનું કાર્ય ઇન્દ્રિયો, અંતકરણ ને દેવતા તે બધા તો ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા ક્યારેય દુઃખ દેતી નથી. ભગવાનના ભક્તને માટે તો માયા પરમ સુખદાયી છે. પણ કેવા ભક્તને કે અનન્ય ભક્તને માયા સુખદાયી છે. અનન્ય ભક્ત ન હોય તો એને માયા, એને ભગવાનનો જેટલો નિશ્ચય હોય ને નિષ્ઠા હોય ને એટલી જ માયા મદદરૂપ થાય, બાકી પીડા દુઃખ આપે. ઘણા બધા જોઈએ તો ભગવાનના ભગત તો કહેવાતા હોય, પણ વિષયોને એટલી બધી આસક્તિ હોય છે ને એના કારણે દુઃખી બહુ થતા હોય છે. વિષયમાં પછી પંચય વિષય ઘણી બધી એને આસક્તિ હોય ને પરમાત્મા કરતાં પણ પંચ વિષયમાં વધુ પ્રીતિ હોય છે અને એના કારણે તે બધા દુઃખી થતા હોય છે. ઘણા બધા જો રસાસ્વાદ નડતો હોય, લોભ નડતો હોય, અહંકાર નડતો હોય, માન નડતો હોય, ઈર્ષા નડતી હોય, દંભ કપટ નડતા હોય, આવું બધું ઘણું બધું નડતું હોય છે એમને. એનું બધું જ કારણ જો હોય તો ભગવાનને, ભગવાનના સંત એની નિષ્ઠાને, એનું મહાત્મ્ય સમજવામાં ખામી છે. નહીંતર પ્રગટ ભગવાનને પ્રગટ એવા સંત મળ્યા હોય ત્યારે આત્મા એવો મહાસુખ્યો થઈ જાય ને, એવો બળને પામે કે જેણે કરીને ઇન્દ્રિયો અંતકરણે એને વિષયો તરફ કોઈ દિવસ પ્રલોભન ન આપીને જીવને ધ્યાન, ભજનમાં, ભક્તિમાં વિક્ષેપ ન કરે. માટે ગાઢ સંકલ્પથી ઇન્દ્રિયો અંતકરણના આ તોફાનથી જેને બચવું હોય ને ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન, ભજન ખૂબ સુખપૂર્વક કરવું હોય, એણે ભગવાનને, ભગવાનના એવા સંત ભક્તનું ખૂબ જ મહાત્મ્ય સમજવું અને એનો સમાગમ ને ખૂબ જોગ રાખવો. તો એ આપણને રોકે ટોકે, વિષયોમાં પ્રીતિ થવા ન દે. મોટા મોટા પુરુષોના જીવન જુઓ, ઘણા બધા જ જીવને પંચ વિષયની આસક્તિ છોડાવી અને મહામુક્ત સ્થિતિ સુધી પહોંચાડ્યા છે. આજે પણ આપણને મહાપુરુષોના એ વિચારોનું દર્શન કરવા મળતું હોય છે. ભુજના કોઈ પણ મંદિરો હોય ને, તે પ્રત્યેક મંદિરોમાં પ્રત્યેક એકાદશી અક્ષર જીવન સ્વામીના લખેલા પત્રો વંચાય છે
અને અક્ષરજીવન સ્વામીએ પ્રત્યેક પ્રદેશના હરિભક્તો ઉપર બહુ અદ્ભુત પત્રો લખેલા છે, જેમાં સત્સંગની મર્યાદા, ભગવાનની ઉપાસના, ધર્મ નિયમની નિષ્ઠા, ભગવાન સંત ભક્તની નિષ્ઠા, સત્સંગની નિષ્ઠા, આ વગેરે વગેરે વિષયો ઉપર સ્વામીએ ઘણા બધા પત્રો લખ્યા છે, વાંચવા જેવા પત્રો. આવા પત્રો હોય ને એ ઘરમાં વસાવા અને વાંચવા રોજે રોજ, કેમ કે મોટા પુરુષના શબ્દમાં બહુ દૈવત હોય છે. અને ક્યારેય પણ ત્યાગી ગ્રસ્ત ભાઈઓ મર્યાદા લોપે નહીં. જો એ પત્રો વાંચી અને એ પ્રમાણે જીવન જીવતા હોય તો મર્યાદામાં રહીને સત્સંગ કરે, નહીતર સત્સંગમાં એ મર્યાદાનો ભંગ કરીને પણ સત્સંગ થતો હોય છે. અને સત્સંગમાં કેટલા બધા વિખવાદો, વાદ વિવાદો, મારો તારો, આવું બધું કેટલું પરેશાન કરતો હોય છે માણસને. માટે મારી વિનંતી છે, અક્ષરજીવન સ્વામીના લખાયેલા પત્ર એવા બીજા કોઈ મોટા પુરુષના લખાયેલા હોય પત્ર, ભીખા વગરજી થઈ ગયા, એમણે એમના સત્સંગી ભક્તો ઉપર ઘણા લખેલા પત્રો છે. એ પત્રનું બધા ભક્તોએ સંકલન કરી અને એક પુસ્તિકા છપાવી છે. વાંચવા. મોટા પુરુષના શબ્દમાં બહુ દૈવત અને પ્રતાપ હોય છે. પૂર્ણ આશરાવાળાને માયા દુઃખ દેવા સમર્થ થતી નથી. પછી મુક્તાનંદ સામે પ્રશ્ન પૂછ્યો, જ્યારે માયા સુખદાયક છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે, ત્યારે એને અંતકરણ રૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને વારંવાર દુઃખ કેમ દે છે? પછી શ્રીજી મહારાજ મુનિઓના પ્રત્યે બોલ્યા છે, જેને જેમ છે તેમ ભગવાનનો મહાત્મય પરિપક્વપણે સમજીને અતિશય ભગવાનનો દ્રઢ આશ્રય હોય તેને તો અંતકરણ રૂપ માયા દુઃખ દેતી નથી, પરંતુ તે તો ભક્તની સહાય કરે છે. અને જેને એવા દ્રઢ આશ્રયમાં જેટલો ફેર હોય છે તેને તેટલું દુઃખ દે છે. જેમ કાચો પચો હરિભક્તો હોય તેને કુસંગી લોકો ડગાવવા માટેનો આગ્રહ કરતા રહે છે, પણ જે પાક્કો હરિભક્ત હોય તેને ડગાવવાની તે લગાર પણ લાલચ કોઈ રાખતું નથી, અને તે સાંભળે તે રીતે ક્યારેય કોઈ કુસંગી સત્સંગનું ઘસાતો પણ બોલી શકે નહીં. તે વાત નક્કી છે. તેમ જેને એવો પરમેશ્વરનો આશરો પરિપક્વ થયો હોય તેવા ભક્તને ડગાવવાની લાલચ અંતકરણ રૂપ માયા રાખે નહીં, ઉલટી તેની ભક્તિમાં પુષ્ટ કરવા માટે દિવસે દિવસે ઘણા પ્રેમથી તત્પર થઈને રહે છે. માટે ભગવાનનો દ્રઢ આશ્રય અને ભગવાનના સંતનો દ્રઢ આશ્રય પ્રત્યેક ભગવાનના ભક્તોએ પક્વ અને દૃઢ કરવો, એમાં ફેર ના પડવો જોઈએ. અને પછી તે સંતનું વચન મને ને તમને પ્રત્યેક મનાય. જો દ્રઢ આશ્રય ન હોય તો આપણને મળતું આવતું વચન મનાય, પણ મળતું આવતું ન હોય તો એવું વચન આપણે ના માનીએ. યા તો આપણને વિષયમાં બહુ જ અતિશય પ્રીતિ હોય, કોઈ પણ પદાર્થમાં અતિશય પ્રીતિ હોય તો પણ મોટા સંતનું વચન ન મનાય. ભગવાનને મોટા સંતને તો આપણને તે પદાર્થમાંથી જનક વિદેહની જેમ વિરક્ત રાખવા હોય, અને એટલે આપણને આજ્ઞા કરતા હોય. પણ મહાત્મય ન હોય ને
એટલે વચન ન મનાય. ઘણા બધા લોકોને પદાર્થની બહુ આસક્તિ હોય છે. ધન, ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, કોઈ પણ ઉપયોગ લેવાનું પદાર્થ, એની એટલી બધી આસક્તિ હોય છે. તો મોટા પુરુષ તો એવા સમર્થ હોય છે, એને કંઈ જરૂર હોતી નથી, પણ તોય તે ભક્તનું રૂડું થાય ને એને ધનમાંથી આસક્તિ તૂટે, આત્મા નિર્વિકાર થાય, એના માટે તે સંત તે ભક્ત પાસે માગતા હોય છે. પણ ઓલો લોભના કારણે એક પાય કે એક ચપટી આટોય પણ આપતો નથી હોતો. આવા ઘણા બધા જ પૂર્વે થઈ ગયા, અત્યારે હોય, ભવિષ્યમાં આવી છે. માટે આપણે વિચારવું કે એમાં આપણું નામ તો નથી ને. એમ કોઈ પણ પ્રકારનો ભગવાનના ભક્તે લોભ ન રાખવો. અને ભગવાનના સંત જ્યારે માંગે ત્યારે વિચારજો કે આપણને તે પદાર્થની આસક્તિ તોડાવવા માટે તે પુરુષ આપણી પાસે પદાર્થ માંગે છે, બાકી એને કાંઈ જરૂર નથી. એ તો બહુ સમર્થ છે અને એનું પોષણ તો પરમાત્મા સતત ને સતત કરે છે. હું ને તમે એનું પોષણ શું કરી શકશો? આપણે એને ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું આપીને આપણે શું કરી શકશું? એમ માટે થોડોક ભગવાનના ભક્તે આવો અંતર્મુખ વિચાર કરી અને ભગવાનના સંત ભક્તના વચનનો થોડોક વિશ્વાસ, દૃઢ ભરોસો રાખવો. એને સામાન્ય મનુષ્ય ન માનવા. કોઈ સામાન્ય માણસ હોય નહીં આપણી પાસે આવીને માગો આવતો, એ વાત આખી જુદી છે. અને આવા મોટા પુરુષ જ્યારે આપણી પાસે કશું કાંઈ માગતા હોય ત્યારે આપણને તે પદાર્થની આસક્તિ તોડાવવા માટેનો એનો આશય હોય છે. અને ભગવાનના એવા મોટા પુરુષના વચને કરીને તે પદાર્થ જો પોતે તજી શકે ને એ સંતને આપી શકે તો આત્માને તે પદાર્થની આસક્તિ બિલકુલ હાવ ટળી જાય અને મહાસુખ્યો જીવ થઈ જાય. નહીંતર પદાર્થની આસક્તિ તો બહુ જીવને બદ્ધ કરે. ભલે નાનું હોય, મોટું હોય, બહુ મોટી કિંમતનું, ઓછી કિંમતનું હોય, એની સાથે કોઈ મતલબ નથી. આવું નહીં જેવી ચીજ વસ્તુ પદાર્થ હોય ને તોય જીવને બંધન કરે છે અને મોક્ષ બગાડે છે. જગતમાં તો તમે જોવો તો નાના નાના થોડાક એવા પદાર્થ માટે થઈને લોકો કેટલા બધા ઝઘડા કરતા હોય છે, કોર્ટ કચેરી સુધી પહોંચતા હોય છે અને કંઈ કેસ કબાડા કરીને લાખો રૂપિયાના ખર્ચા કરે. ઓલું પદાર્થ હોય 2-5 રૂપિયાનો અને એના માટે થઈને જીવ દુઃખી થતા હોય છે. તો જે પદાર્થ માટે દુઃખી થાય છે તે પદાર્થ અંતે તો પાછું નાશવંત છે, એ તો ટળવાનું છે. આપણે નહીં વાપરીએ તો બીજા વાપરશે, બીજા નહીં વાપરે તો કોઈ લઈ જાય છે, ચોરી જાય છે. કોઈ ચોરી નહીં જાય, નહીં લઈ જાય તો બધું હળી જાય છે અને વિનાશ થાય છે અંતે. પણ રહેવાનું નથી, એ શાશ્વત અખંડ નથી. એટલે મહારાજ પોતાના જીવનથી બતાવે છે કે મારા આશ્રિત કોઈ પણ ત્યાગીગ્રસ્ત હોય, પદાર્થનો મોહ ન રાખતા. મહારાજ પાસે જોવાને હરિભક્તો આવીને ઢગલા કરતા મોટા ગાડા ભરી ભરીને પદાર્થો લાવતા, ખાવા પીવાના, ઓઢવા પહેરવાના, આભૂષણો, વસ્ત્રો વગેરે વગેરે, ઢોલિયા, ગાદલા, ઓશિકા, ગોદડાઓ, તકિયા, ગાલ મસૂરિયાઓ, ભોજન માટેનું તમે જુઓ તો ઘારી ને બરફી ને પેંડા ને ખજૂર ને સાકર ને ડાળિયા ને વગેરે વગેરે કેટલું લાવતા, ગાડા ભરી ભરીને લાવતા. જો 100 મણ ગાડામાં ભર્યું હોય, 100 મણ ઘારી, બરફી હોય તો બરફી 100 મણ, પેંડા હોય તો પેંડા 100 મણ, આ એ ડાળિયા, ખજૂર કેટલું લાવતા.
બધું જ મહારાજ બ્રાહ્મણોને, સંતોને, ગરીબોને, દીન દુખિયાઓને બધાને બાટી દેતા. એ આપણે મહારાજે પવિત્ર સંદેશો આપ્યો કે પદાર્થને સંઘર્ષતા નહીં, મોહ ન રાખતા, ભગવાનના ભક્તને અર્થે વાપરજો. નકર સંગ્રહેલું તમારું પદાર્થ બધું હળી જાય છે અને એની આસક્તિ તમને હેળવી નાખશે અને અંતે મોક્ષ બગડશે અને પદાર્થ તો તમારા હાથમાં રહેવાનું તો છે જ નહીં. હજુ સુધી કોઈના હાથમાં રહ્યું નથી અને રહેવાનું પણ નહીં. એટલે મહારાજ કહે છે કે મારો આશ્રિત પંચ વિષયની આસક્તિ ન રાખે. આવશ્યકતા પૂરતું સંગ્રહ અને આવશ્યકતા પૂરતું ભોગવો અને બાકીનું જે પદાર્થ હોય, ધન સંપત્તિ, અનાજ, વસ્ત્ર વગેરે વગેરે, તે બીજાને આપો, સત્કર્મ કરો એનાથી. મહારાજે જોને ઠેર ઠેર જગ્યાએ પોતાના ધનાઢ્ય એવા જે સદગ્રસ્તો, એમની પાસે મંદિરો કરાવ્યા, મોટા મોટા યજ્ઞો કરાવ્યા, સદાવ્રતો ચલાવ્યા. આવા બધા મહારાજે સત્કાર્ય કરીને તે પદાર્થ અને ધન સંપત્તિ મહારાજે પોતે વવરાવી છે. અને જેના જીવમાં એવા ભગવાનના આશરા વિશે કાંઈક કાચપ હોય તો તેને ડગાવવાને માટે માયા વિવિધ પ્રકારે દુઃખ દે છે કે જેનો કહેતા પાર આવતો નથી. અને જ્યારે એના જીવમાં કોઈ દી છૂટે નહીં એવો દૃઢ આશ્રય થશે અને એવો ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે, ત્યારે એને ડગાવવાને માટે માયા ક્યારેય પણ સમર્થન નહીં થાય. આવી તો ઘણી બધી વાતો છે. માટે તમારા પ્રશ્નનો એ જ ઉત્તર છે, એમ શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું. કેવી દયા, કેવી કરુણા, કેવી કૃપા, કેવી વિશાળતા મહારાજને મોટા પુરુષોની, કે જીવ જે પદાર્થમાં અતિશય સ્નેહ કરીને બેઠો હોય અને અતિશય એમાં પ્રીતિ કરી હોય ને એની અતિશય તીવ્ર તીખી વાસના હોય, તીખા લવિંગ્યા જેવી, એ ભગવાનને સંત જાણે કે આને આ પદાર્થની અતિ લવિંગ્યા મરચા જેવી તીખી વાસના છે, નાનું આ ભૂંડું કરશે, જીવો અધોગતિને પામશે. એટલે ભગવાનને મોટા પુરુષ દયા લાવીને આપણને તે પદાર્થનો મોહ છોડાવવા માટે આજ્ઞા કરતા હોય છે. પણ હવે પદાર્થને મોહો વશ થઈને અથવા તો લોભને વશ થઈને, પોતાની પ્રકૃતિને વશ થઈને આત્મા તે સંતની વચન ગ્રહણ નથી કરી શકતો, વાત માની શકતો નથી અને અંતે તે પદાર્થને યોગ્ય કરીને એના બંધને કરીને જેવો અધોગતિને પામે છે. આવા ઘણા બધા જ ઇતિહાસો ગ્રંથોમાં લખાયા છે. માટે વાલા ભક્તો, અમારે સાધુને કે તમારે હરિભક્તોને બધા માટે વાત છે. તમને જ બંધન થાય પદાર્થનું, અમને ન થાય એવું થોડુંક બને. પદાર્થ અને યોગ તો તમારે હોય ને અમારી હોય. તમારે પદાર્થ અને યોગમાં થોડુંક એવું ખરું કે ખીચામાંથી કાઢવું પડે, ત્યારે અમારે વગર ખીચામાં કાઢે, અમારે તો કે ખીચા જ નથી હોતા. પણ પદાર્થ તો અઢળક આવે એમ. અને એ પદાર્થનો જો મોહ બંધાય, આસક્તિ બંધાય, એને વિના રહી ન શકે, એના વિના દુઃખી થાય, એના વિના ટંટો કરે. મેં એવું જોયેલું નજરે. આ વાત મેં એક વખત કથામાં કરેલી છે. ગુરુ પાસે કંઈ પદાર્થ આવે તો એ ગુરુ પોતાના હાટિયામાં મૂકીને તાળું વાંખીને ચાવી છે ને જનવે બાંધી અને કેડે ટીંગાડી રાખે. શિષ્યને એમાં મગજ હોય, મોહનથાળ હોય, બીજું ત્રીજું હોય, કોઈ ખાવાની ચીજ વસ્તુ,
અને એમાંથી એક આંબેલાના દાણા જેટલું પણ આપે નહીં. કેટલી આસક્તિ કહેવાય પદાર્થની. અને ઘણા બધા શિષ્યો એવા પણ હોય કે ગુરુ ન આપે તો ગુરુ આઘા વાસા હોય તો તે તાળાને ગમે તે ચાવી જાય લગાવીને એમાંથી કાઢીને પાછો ખાઈ લે. ચલો, ચોરી કરાવે, અધર્મ કરાવે, ખોટું કરાવે. હાલો, કોઈ બીજે ત્રીજે ચોરી કરાવે તો સમજ્યા, પણ પદાર્થની આસક્તિ દેવ મંદિરમાં પણ ચોરી કરાવે. દેવ મંદિરની ચોરી કરાવી નહીં, પણ એમાંથી ખાવા પીવાના પદાર્થો ત્યાગી અને ગ્રસ્તો લેતા હોય છે. આવી પણ ઘટના બનવા યોગ્ય છે, એમાં અવકાશો છે. કેમ કે પદાર્થની આસક્તિ વિશે પછી એ જોતો નથી કે આ પર ધન કહેવાય કે પર પદાર્થ કહેવાય કે આ મંદિરનું દેવને અર્થેનું કહેવાય અથવા તો આ ધર્માજાનું કહેવાય. મારા ગુરુ છે ને ગામડે ફરતા ને ત્યારે જીષ્ણુ સ્વામી નાની ઉંમરને પેલી મગફળી આવી હોય ને ધર્માજાની, તો એ મગફળીનો ઢગલો મંદિરમાં પીડ્યો હોય. તેમાંથી એક મોટી મગફળી પણ લેવા નહોતા દેતા, કેમ કે આ ધર્માજાનું દેવનું છે. આવી મોટા પુરુષોની દીર્ઘ દ્રષ્ટિ હતી. અને નાની ઉંમર જીષ્ણુ સ્વામીની, એટલે કે તારે મગફળી જમવી જ હોય તો હરિભગતને કહેશું, અને કે તો હરિભગત પાસે આપી જાય. પણ ધર્માજાની મગફળી પડી એમાંથી એક પણ સિંગ લેવા ન દે. આવી મહાપુરુષોની દ્રષ્ટિ હતી. અને ઘણા બધા તમે જો તો ધર્માજાના ધનના હાકર કોરા આખા ગળી જતા હોય. ખબર નહીં આપણને કે શું થાય અંતકાળે એનું. માટે વિચારવું ભગવાનના ભક્તોએ, પદાર્થની આસક્તિ ન રાખવી, ને તો દેવની, મંદિરની અને પોતાના ગુરુના સ્થાનની પણ ચોરી કરાવશે. કિંમતીમાં કિંમતી ઘણા બધા આભૂષણો પણ પદાર્થની આસક્તિ વાળા મંદિરોના ચોરીને આગા પાછા કરી નાખતા હોય છે. આવું ઘણી જગ્યાએ બનતું હોય છે. જો ને, અમુક અમુક જગ્યાએ ચોર લોકો મંદિરમાં ચોરી કરવા જતા હોય છે. જો, અને દેવના ઘરેણા ચોરીને લઈ જતા હોય ચોર લોકો. આ શેના કારણે થાય છે? પદાર્થની આસક્તિ કરીને, ધનની આસક્તિ કરીને. અને બીજું, એને પોતાના સગા સંબંધીમાં અતિશય પ્રીતિ હોવાના કારણે આવું પાપનું કર્મ એ કરતા હોય છે. મોટા મોટા રાજાઓના કોઠારો પણ તોડતા એ જમાનામાં, અને આખી જિંદગી પછી કેદખાનામાં રહેતા. કોઈ રાજા તો એવા કડક દંડ કરતા કે ચોરી કરનારના 2 કાંડા જ કાપી નાખે. બોલો, પછી આખી જિંદગી કપાયેલા કાંડાવાળા હાથથી ઠૂંઠા હાથે જીવન જીવવાનું, એ કેવી તકલીફ હોય ને કેવી મુશ્કેલી હોય. અને આજીવન કેદ હોય, આખી જિંદગી કેદખાનામાં જ પછી પસાર કરવાની. આ પદાર્થની આસક્તિ કામ કરાવે છે. શ્રીમંતક મણી સત્રાજીતને મળ્યો તો એ પદાર્થ માટે થઈને કેટલા લોકો દુઃખી થયા. ભાગવતમાં ભગવાન વ્યાસજીની કલમે કથા લખાયેલી છે. આ 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં કથા આવે છે. કેટલો માનવ સમાજ એમાં તો દુઃખી થયો. પદાર્થની આસક્તિ, બીજું શું. અને જેને નહોતી પદાર્થની આસક્તિ તો એ લોકો કોઈ ન દુઃખી થયા. જેને હતી તે બધા દુઃખી થયા. એટલે ભક્ત હોય યા તો અભક્ત હોય, ત્યાગી હોય યા તો ગ્રસ્ત હોય, પુરુષ હોય
યા તો બહેનો હોય. નાના હતા ને તે જોયેલું, ઓલો બહેનો ખળ લેવા માટે જાય ને, તેના છોકરા માટે થઈને મગફળી થઈ હોય તો મગફળી, પછી જુવાર વાવી હોય તો એના હાંઠા, કોઈ ચીબડા વાવ્યા હોય, તરબૂચ વાવ્યા હોય, રાજગરા વાવ્યા હોય, કોઈ ચોરી વાવી હોય, મગ વાવ્યા હોય, તો એની શીંગો, મગફળી આવું બધું ચોરીને પોતાના દીકરાઓ માટે લાવતા. અને એટલે ઘાસની ઘાસડી બાંધી હોય ને, એ ઘાસની વચ્ચે બધું મૂકી દે, એટલે કોઈ દેખાય નહીં, ખબર નહીં. પણ ગામ લોકોએ ટોયા રાખ્યા હોય ને, ગામની સીમનું રખોપું કરવા માટે, એ અમુક અમુક ટોયા છે ને, એ બહુ જ આમાં પાવરધા હોય આમ. એટલે પછી ઓલી ઘાસડી ઉપાડીને આવતા હોય ને બહેનો, તે ગામના પાદરે હેઠે ઉતરાવી અને ગાહડી સોડાવતા. અને ખડ ભીંદે તારીમાંથી હાંઠા ને જીવડા ને મગફળી ને આવું બધું નીકળે ત્યારે લોકો લઈ લેતા અને એને દંડ દેતા. આવું કામ કરાવે. બોલો, ચોરીનું, પદાર્થની આસક્તિ. એક જણાએ શેરડીના વાડમાંથી 4-5 હાંઠા શેરડીના ચોર્યા. પેલા આમ ચારી બાજુ જોયું તો કે કોઈ વાડના માલિક દેખાતા તો છે નહીં. ઓલા વાડના માલિક હંતાઈને બેઠેલા, અને 3-4 શેરડીના હાંઠા પછી એને કાપ્યા, પાંદડા હોરી, અને પછી હાલતો થયો. પાછળથી ઓલો છે ને 1-2 શેરડીના હાંઠા મૂળમાંથી કાઢી અને પછી ઓલાની પાછળ દોડ્યો, અને મોડિયા હોતા બોથારા હોતા શેરડીના હાંઠે મંડી જ પડ્યો ઓલાને પૂજા કરવા. મારીને ધોઈ નહીં ખબર. જે હાંઠા તો ખાધા તો નહોતા જ. આ ચોરીનું કર્મ માણસને અમુક એનું ફળ તો તરત મળે છે, અને કોઈને સમયાંતરે મળે છે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનના સંતનો સમાગમ કરીને એવો તમે દ્રઢ આશ્રય કરજો. કોઈ પદાર્થની ચોરી ન કરે તો રૂપની ચોરી કરે, શબ્દની ચોરી કરે. ન સાંભળવા જેવા શબ્દ સાંભળે એ શબ્દની ચોરી છે. ન જોવાનું બધું જોવે તે રૂપની ચોરી છે, દર્શન ચોરી છે. એ ન કરાય ભગવાનના ભક્તને. વિચારવું. એને ડગાવાને માટે માયા ક્યારેય સમર્થ થાય નહીં. કોને? તો કે દ્રઢ નિશ્ચયવાળાને. આવી તો ઘણી વાતો છે. માટે તમારા પ્રશ્નનો એ જ ઉત્તર છે. જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને માટે ક્યારેય પણ સમર્થ થતી નથી. એવી આ વાત પ્રગટ પ્રમાણ રહી છે, તે અમે તમને યથાર્થ રૂપમાં કહી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 24 પૂર્ણમાં લોયાનું 10મું વચરામૃત પૂરું થયું. એ નામે 20મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની